હું સુખી થઈ ગયો. એટલે અંદરથી એક બીજું વાક્ય પડઘાવા માંડ્યું. હું અશાંત થઈ ગયો. થોડુંક વિચાર્યા બાદ મને બુદ્ધ યાદ આવ્યા. બુદ્ધ પહેલેથી કહેતા, માણસ માત્ર દુઃખી થઈ શકે, સુખી થઈ જ ન શકે. મને બહુ જ આ બધી વાત પુષ્કળ ગમે છે. જ્યારે જ્યારે તમે સુખી થવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે શાંતિ ગુમાવો છો. તમે હવે અશાંત થઈ જશો. તમે એક અદ્ભુત મકાન, ગાડી, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા આ બધું જ તમને મળી જાય તો તમે સુખી થઈ ગયા. પણ આ બધું મેળવવા તમે સતત દોડશો કે નહીં દોડો? હવે તમે પલાઠી નહીં વાવી શકો. હવે તમે માં કે બાપનો હાથ પકડીને એને દાદરા ચડાવવા ઉતારવાનું કામ નહીં કરી શકો. હવે તમે માતા કે પિતાના રાત્રે પગ દબાવી આપવા વાળું કામ નહીં કરી શકો. હવે તમે તમારી પત્નીનો હાથ પકડીને મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક નહીં કરી શકો. હવે તમે સાંજના બગીચામાં તમારા બાળક જોડે દોડાદોડી કરી શકશો. તમે કોઈ બહુ જ અદ્ભુત કવિતા કે ગઝલ સાંભળી શકશો. કોઈ ગજબની અદ્ભુત આધ્યાત્મિક પુસ્તકને વાંચી શકશો. આંખ બંધ કરીને વિચારવાનું છોડી દો. સાવ ખાલી થઈ જાય મગજ. તમને તમારી જાત પણ યાદ ના રહે. આવું તમે કરી શકશો. તમે સવારના ઉગતા સૂરજને હેલો સર કે સાંજે આથમતા સૂરજને ગુડ બાય સર કહી શકશો. તમે વાદળોને જતા આવતા જોઈ શકશો. તમારી પાસે સમય છે અગાસી ઉપર જઈને ટીમટીમતા તારાઓને જોવાનું. તમારી પાસે સમય હશે નદીમાં પગ બોળીને બેસવાનું કિનારે. તમે કોઈ વૃક્ષના છાંયડામાં નીચે નિરાંતે બેસી શકો. કોઈ કારણ વગર કોઈ ટેકરી ઉપર, કોઈ પર્વત ઉપર તમે ચાલવા જતા રહ્યા હોય, આવું બનશે?
તમે કોયલને ટૌકાને સામે જવાબ આપી શકશો? આ કશું તમે કરશો, હા કે ના? અને આ બધું કરશો તો તમે લખપતિ, કરોડપતિ, અબજોપતિ થઈને ધનવાનોની યાદીમાં તમારું સ્થાન કેવી રીતે ગોઠવશો? તો તમે સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો કેવી રીતે, જેને દેશ સેલિબ્રિટી તરીકે સન્માન આપશે? તમારે આ બધું જોઈતું હોય ને, તો તમારે તમારી જાતને ભૂલી જવી પડે. તમારે તમારી જાતને એક મશીન, એક યંત્ર બનાવી દેવું પડે, જે સતત દોડે. નાણાં લઈને સાંજે પાછું આવે, એ જમીનો, મકાનો, વાહનો વસાવે, ના ઢગલા કરે. એને તો તમે સુખ કહેશો ને? એ લેવા જતા તમે એક મિનિટ શાંત બેસી શકશો? ના, અશાંત થઈ જશો. માટે બુદ્ધે કહ્યું, એ બધું લેવા જતો માણસ લઈ આવશે ખરો, પણ એની સાથે ને સાથે અશાંતિ લાવશે. અને આ દોડધામ, એ સતત સ્ટ્રેસ, સતત થાક, તમને નથી લાગતું એ જુદી જુદી બીમારીઓને તમારી અંદર લઈ આવશે? ક્યાં છે સુખ ને શાંતિ? શબ્દ જોડે વાપરીએ છે, પણ બંને જુદી દિશામાં છે. શાંતિ જોઈતી હોય તો સમાજ જેને સુખ કહે છે એને છોડવું પડશે.